મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. હું જયદીપ ગઢડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ એમાં આપણે ફિઝિક્સ સબ્જેક્ટ આપણે શરૂ કર્યો હતો. એમાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 ફિઝિકલ વર્લ્ડ ભૌતિક જગત આપણે કમ્પ્લીટ કર્યું છે. ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, એ આપણે એકમ અને માપન આપણે શરૂ કરેલું હતું અને તમે જોયેલો હશે અને જાણેલો પણ હશે. એમાં આપણે વિથ શોર્ટ ટ્રિક્સ આપણે સમજાવ્યા હતા કે કેવી રીતે આપણે સમજવું, એ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું. આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા મિત્રો એસઆઈ એકમ પદ્ધતિ કેટલા પ્રકારની છે, એના કયા કયા એકમો છે, મૂળભૂત એકમો કેટલા છે, એને મેં તમને ટ્રીક પણ આપી હતી, સીએસકે એમ પીએમ. મિત્રો આજે હું એવો ફિઝિક્સનો પાર્ટ 3 કે જે ધમાકેદાર રીતે લઈને આવી ગયો છું અને એની માટે તમારે પૂરેપૂરો લેક્ચર જોવો પડશે. અને મિત્રો હજુ સુધી મારુતિ એકેડમી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, પ્રેસ ધ બેલ આઇકન, જેથી આવનારા વિડિયો તમને નોટિફિકેશન દ્વારા તમને બધા વિડિયો મારા મળતા રહે. મિત્રો આજનો લેક્ચરમાં આપણે શું ભણવાના છે મિત્રો, એક એવી ટ્રીક કે હજી સુધી તમે કોઈ એ ટ્રીક કોઈ જોઈ જ નહીં હશે, સાંભળી પણ નહીં હશે. મિત્રો એ તમને એ સાવ સહેલી રીતે તમને સમજાવીશ કે જેથી તમને એ કોઈ પણ યુનિટ તમારે યાદ રાખવા હોય તો યુનિટ તમારે રમતા રમતા યાદ રહી જાય. યસ મિત્રો, તો બીજો સ્ટાર્ટ કરીએ આજે ધમાકેદાર સાથે લેક્ચર. મિત્રો તમે વધારે વધારે તમારા ફ્રેન્ડ સર્કલ ને બધા લોકોને શેર કરજો જેથી એને પણ આ ટ્રીકની ખ્યાલ આવી જાય. મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર ધમાકેદાર સાથે. મિત્રો સૌથી પહેલા આપણે સમજવાનું છે મિત્રો, આજનો લેક્ચર બહુ કન્સેપ્ટ વાળો છે. કેવો મિત્રો? કન્સેપ્ટ. કારણ કે ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે ભાઈ કે તમારે કન્સેપ્ટ ખબર હશે તો તમને બહુ આગળ મજા આવશે. કારણ કે તમારે આપણે ફિઝિક્સમાં આગળ જેમ ભણતા જશું તેમ એક યુનિટ બહુ અગત્યનું છે. હું એમ કહું કે ભાઈ 10 ની 3 ઘાત કેટલી, 10 ની 5 ઘાત, 10 ની 7 ઘાત, તો આ બધું છે શું ભાઈ? 10 ની -1, 10 ની -3, 10 ની -5, આ બધું શું છે? તો એને આપણે કહેશું કે ભાઈ એકમોના દશાંશ ગુણકો અને ઉપગુણકો. તો આ શું કામ ભણી છે, આનો ક્યાં યુઝ થાય? સૌથી પહેલા એ સમજવું પડે કે નહીં મિત્રો? કારણ કે આના યુઝ થી હું કોઈ પણ વસ્તુ એને આપણે ઘણી વખત આપણે કરીએ છીએ, તમે પણ સાંભળ્યું છે કે મીટર ને કિલોમીટરમાં ફેરવો, ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવો. તો ઘણા એવા મારા વિદ્યાર્થી મિત્રો છે, ફ્રેન્ડ છે કે જેને આના વિશે ખ્યાલ હોતો નથી, એને કેમ કન્વર્ટ કરવું એ નથી આવડતું. તો મિત્રો એનું સોલ્યુશન અહીંયા છે, ચિંતા કરવાની જરૂર નથી. તો કેવી રીતે સમજવું મિત્રો? અહીંયા જે 10 ની 1, 10 ની 2, 10 ની 3, 10 ની 6, 10 ની 9, 10 ની 12, 15 અને 18 આવી રીતે તમને એક ટેબલ થ્રુ આપ્યું છે, તમે ટેબલ તમે જોઈ શકો છો. મિત્રો હવે 10 ની 0 ઘાત, 10 ની 0 ઘાત એટલે કાઈ આવવા માંડી, 10 ની 0 ઘાત એટલે કાઈ નહીં, પણ 10 ની જેવા એક 10 ને 1 તમે 10 ની 0 ને રેફરન્સ લઈ લો. ઉપર જાવ એટલે હંમેશા હોય પોઝિટિવ, નીચે જાવ એટલે નેગેટિવ. મિત્રો યાદ રાખજો, હું તમને યાદ કરાવવા જાઉં છું. મિત્રો સમજો 10 ની 1, તો હવે આ યાદ કેમ રાખવું? મિત્રો સૌથી પહેલા તમે યાદ રાખવાનું ટેકનિક. મિત્રો ટેકનિક તમારી બુકમાં લખી નાખજો જેથી તમને એ યાદ રહી જાય. સમજાણું? તમારી બુકમાં ટેકનિક લખી નાખજો જેથી એ તમને યાદ રહી જાય. બીજી વખત તમારે જ્યારે યાદ કરવું હોય તો બુક ખોલી તમે જોઈ શકો. ઓકે મિત્રો, જો એ બેટા શું, એ બેટા તેરા ઘાટા મેરા કુછ નહીં જાતા. ઓકે, તો આ શું છે? એક નાની ટ્રીક કે એ બેટા तेरा घाटा मेरा कुछ नहीं जाता. भाई તમે સોંગ સાંભળ્યું હશે ને, इसमें तेरा मेरा कुछ नहीं जाता. તો આ બસ એ જે સોંગ થી મેં એક નાની ટ્રીક બનાવી નાખી અને ટ્રીક થી આપણે ઘણું બધું યાદ રાખી શકીએ. શું તમને યાદ રહી જવું છે? ચાલો. એ બેટા, જો મિત્રો, એ બેટા તેરા એટલે કે તેરા, ઘાટા એટલે ગીગા, મેરા कुछ नहीं जाता. मेरा कुछ नहीं जाता भाई, राधे भाई मेरा कुछ नहीं जाता, बट ए बेटा तेरा कुछ नहीं जाता. तो શું છે? એ એટલે હેક્સા, હેક્સા એટલે 10 ની 18 ઘાત. અને બીજું તો બીજી વસ્તુ જો 3 નો ગેપ છે, જો 3 નો ગેપ, 10 ની 18, 15, 12, 9, 6, 3. તો અહીંયા સુધી 3 નો ગેપ છે. શું છે? 3 નો ગેપ છે મિત્રો. તો 10 ની 18, તો એ પે એટલે 10 ની 15 એટલે કે પેટા, તેરા એટલે 10 ની 12 ઘાત, ગીગા એટલે 10 ની 9 ઘાત, મેગા એટલે 10 ની 6 ઘાત અને કિલો એટલે 10 ની 3 ઘાત. અને બાકીનો બે રીયો સાવ સિમ્પલ છે, હેક્ટો અને ડેકા. તો હેક્ટો છે એને આપણે h વડે દર્શાવશું અને ડેકા એને d
એ વડે દર્શાવશું મિત્રો. બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ યાદ રાખવા માટે છે. શું કામ? કારણ કે આ આગળ જતા બહુ કામ લાગશે મિત્રો. હમણાં આપણે જોશું, દાખલા પણ જોશું અને આ કેવા ટાઈપના પૂછાય છે. શું છે વસ્તુ? તો મિત્રો યાદ રાખ્યું, એ બેટા તેરા કાટા મેરા કુછ નહીં જાતા. ચલો યાદ રાખ્યું મિત્રો. તો એક્ઝા ને કેના વડે દર્શાવાય? ઈ વડે, બેટાને પી વડે, તેરાને ટી વડે. મિત્રો આ જે છે 10 ની 0 પછીની જેટલી ઘાત છે એ બધું કેપિટલમાં આવશે. જો ગીગા, મેગા, કિલો આવે સ્મોલ માં, ખાલી ડેકા અને હેક. હવે આપણે અહીં જોઈએ 10 ની 0 ઘાત આવી ગઈ, પછી આવે 10 ની -1, -2, 10 ની -3, -6, -9, -15, -18. તો આની માટે પણ ટ્રીક છે. આની માટે પણ ટ્રીક છે. શું મિત્રો? તમે જ્યારે અત્યારે જવાનો છે જીઓનો, સાચી વાત ને? જીઓ. પણ ઘણી વખત જીઓ તમારે એરટેલ છે, આઈડિયા છે, ઘણી વખત તમે જેમ કે સૌથી પહેલા એરસેલ આવતું, ઓકે? તો એરસેલ નું તો હાલતું નથી. તો તમે શું કરો? એ મોબાઈલ નું કાર્ડ ને તમે શું નંબર MNP કરી નાખો. શું કરી નાખો? MNP એટલે કે તમારો નંબર એને રહે પણ શું આપણે કાર્ડ એ રહે પણ નંબર ચેન્જ થઈ જાય. તો આ વસ્તુ શું? બસ એ જ ટ્રીક છે. શું કરવું? कार्ड स्पीड नहीं आ रही है. શું સ્પીડ નહીં અરે ભૈયા MNP करवा लो. जो आपने MNP करवा ली तो स्पीड क्या आएगी? फाड़ू आएगी. क्या आएगी? स्पीड फाड़ू. जो मित्रों समझो MNP. ओके मित्रों, MNP जो MNP माइक्रो नैनो पाइको. स्पीड केवी आए भाई? स्पीड केवी आती है? कैसी आती है? फाड़ू आती है. केवी? फाड़ू. तो फाड़ू फे एफ અને આતી એટલે કે એ. તમે તો યાદ રહી ગયું. તો M માઇક્રો નેનો પાઇકો ફેમ્ટો અને અટ્ટો. આ તો મિત્રો તમે યાદ રહી જાય કે 10 ની -1 0 0 by 10 ની -1. તમે તો યાદ રાખજો 10 ની -1 તો 10 ની -1 તો શું આવે? ડી આવે, ડેસી. તમે તો યાદ રાખજો 10 ની 1 હોય તો ડેકા, પણ 10 ની 1 હોય 10 ની -1 હોય તો ડેસી. 10 ની -2 તો સેન્ટીમીટર. તો તમને ખ્યાલ જ છે કે 10 ની -2 હોય તો સેન્ટીમીટર કહેવાય. 10 ની -3 મિલી. પણ અહીંયા આપણે કન્ફ્યુઝન માં થઈ. 10 ની -6 તો માઇક્રો નેનો. નેનો એટલે 10 ની -9 ઘાત. પાઇકો એટલે 10 ની -12 ઘાત, જેને આપણે સ્મોલ p વડે દર્શાવશું. 10 ની -15 એટલે ફેમ્ટો, જેને f વડે દર્શાવશું. અને 10 ની -18 જેને એટો, જેને સ્મોલ a વડે દર્શાવાય. તો યાદ રહી ગયું? ઓકે. તો કમેન્ટ બોક્સમાં મિત્રો તમે લખજો આ ટ્રીક વિશે તમને કેવું લાગ્યું. જો મિત્રો આ વિડિયો તમને ખરેખર તમને ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો આપણો ટાર્ગેટ રાખે સેટ કરી છે કે મિનિમમ તમારે મિત્રો 20 લાઈક તો તમારા આ વિડિયોમાં આવી જ જવું જોઈએ. ઓકે મિત્રો, 20 થી 25 લાઈક તો તમે બનતા જ ભાઈ, બનતા હે બોસ. ઓકે, સહી બાત ને બાપ? ઓકે. તો હવે થોડીક બીજી ઇન્ફોર્મેશન લઈએ કે જેથી આપણે જ્યારે તેના ન્યુમેરિકલ કરીએ ત્યારે એ આપણે માટે ઇન્ફોર્મેશન ઉપયોગી નીવડે. ચાલો બીજી કઈ ઇન્ફોર્મેશન છે? 1 મિનિટ એટલે 60 સેકન્ડ. વેરી IMP આ તો ખ્યાલ જ હોય. 1 કલાક એટલે 60 મિનિટ એટલે કે 3600 સેકન્ડ. 1 દિવસ 24 કલાક તો 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600. તો 24 * 3600 તો કેટલી સેકન્ડ થઈ? 86400 સેકન્ડ. કારણ કે મિત્રો કેમ બધું સેકન્ડમાં લઉં છું? કારણ કે મિત્રો આપણે બધું SI યુનિટમાં લેવાનું છે અને SI યુનિટમાં મૂળભૂત એકમો બહુ અગત્યના છે. અને મૂળભૂત એકમ હંમેશા તમને ખ્યાલ છે લંબાઈ, પછી સમય અને એ બધાનો સેકન્ડનું SI એકમ શું છે? સેકન્ડ. એટલા માટે પછી 1 વર્ષ તો 365 દિવસ ખ્યાલ છે. 1 ડિગ્રી તો 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો ભાઈ યાદ રાખજો π/180 રેડિયન. યાદ રાખજો મિત્રો 1 ડિગ્રી બરાબર કેટલા? π/180. હવે તમને એમ થાય મિત્રો, તમને આ ક્વેશ્ચન થાય કે સાહેબ કે ભાઈ અહીંયા આ પાઈ એટલે શું? ઓકે, તેનો કે મિત્રો આ પાઈ છે કે પાઈ અને 180. પાઈ ખરેખર આપણે એમ થાય કે પાઈ તો બરાબર 180. જે પાઈ છે ને પાઈ અને 180. હવે આ જે પાઈ છે ને એ પાઈ બરાબર લેવાનું છે 3.14 અને ભાગ્યા 180 કરવાનું છો મિત્રો. ભૂલાયથી તમે આ પાઈ છે એ પાઈ બરાબર 180 નહીં લીધા તો 180 તો કટ થઈ જાય. આન્સર કોણ આવે? તો મિત્રો યાદ રાખજો આપણે અહીં કેવું છે? રેડિયનમાં લાવવું છે. કેમાં લાવવું છે? રેડિયનમાં. ડિગ્રીમાંથી રેડિયનમાં. એટલા માટે π/180. કમ્પ્લીટ. ચાલો વસ્તુ યાદ રાખજો. આગળ સમજીએ. 1 લિટર બરાબર કેટલા મીટર ક્યુબ? તો 10 ની -3 IMP કહેવાય. અને 1 એટમોસ્ફિયર બરાબર
કેટલા પાસ્કલ? આપણને ખબર છે કે એટમોસ્ફિયર નો યુનિટ શું છે? પાસ્કલ. ઓકે, તો 10 ની 5 ઘાત 1 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. ઓકે, તો મિત્રો આપણે થોડી બેઝિક વસ્તુ છે, આપણે બેઝિક વસ્તુ આપણે સમજી લીધી જે એક્ઝામમાં પૂછાય. આ બહુ એમપી હતી. હવે આપણે થોડું વધારે આપણે સમજી લઈએ કે જે લંબાઈ છે, કોઈ પણ લંબાઈ, કે આપણે જેમ કે હું અહીંયાથી મારે ગ્રહો છે, સૂર્ય છે, ચંદ્ર છે, તો એનું મારે એ લંબાઈ માપવી છે કે અહીંથી કેટલું ડિસ્ટન્સ છે મારે માપવું હોય તો શું કરું? તો આવી રીતે મિત્રો એને આપણે લંબાઈનું માપન કરવું પડે કે નહીં? તો લંબાઈના માપન કરવા માટે જ્યારે બે પદાર્થ વચ્ચેનું અંતર બહુ વધારે હોય તો ત્યારે મારે લંબાઈ માપવી છે, તો તમારે શું કરવું? તો મિત્રો ચાલો આપણે સમજીએ એના લંબાઈના માપન વિશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીએ મેઝરમેન્ટ ઓફ લેન્થ. તો મેઝરમેન્ટ લેન્થ, મારે લંબાઈનું માપન કરવું છે. ઓકે, તો એની માટેની આપણે બે ટેકનિક છે. સૌથી પહેલા એ સમજીએ કઈ કઈ ટેકનિક છે એના સાથે. મિત્રો, મેઝરમેન્ટ ઓફ લેન્થ, લંબાઈના માપનની બે રીત છે. એક છે પ્રત્યક્ષ અને પરોક્ષ. શું છે પ્રત્યક્ષ? પ્રત્યક્ષ મેથડ એટલે શું? પ્રત્યક્ષ મેથડ એટલે કે પ્રયોગશાળામાં કે જે કેટલીક વાર લંબાઈ માપવાની જરૂર પડતી જ હોય. આપણે પણ ખ્યાલ છે કે અત્યારે તો લોકડાઉન છે, તો લોકડાઉનમાં એક પણ સ્કૂલ ચાલુ નથી, તો તમે અલગ અલગ, જો તમે સ્કૂલ કોલેજો ખુલી હોત તો તમે અલગ અલગ વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, સ્ફેરોમીટર એનો તમે પ્રયોગ કરતા હોય. પરંતુ કોઈ વાંધો નહીં, હું તમને બતાડું છું ને વર્નિયર કેલિપર્સ કેવું હોય, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કેવું હોય, આપણે જોઈએ હમણાં. ઓકે મિત્રો, તો અહીંયા આ જે પ્રત્યક્ષ મેથડ છે, પ્રત્યક્ષ મેથડ એટલે કે જેની લંબાઈ, જે પ્રયોગશાળામાં વપરાતા સાધનો છે, ઓકે, એની લંબાઈ બહુ સૂક્ષ્મ હોય છે અને એનો ઓન ધ સ્પોટ એટલે કોઈ પણ સાધન દ્વારા પ્રત્યક્ષ રીતે એ સાધનની લંબાઈ, કોઈ પણ વસ્તુની મારે લંબાઈ માપવી છે તો એને કહેશું પ્રત્યક્ષ મેથડ. પ્રત્યક્ષ મેથડ જો લખ્યું છે કે ભાઈ પ્રયોગશાળામાં કેટલીક વાર લંબાઈ માપવાની આપણે જરૂર પડતી હોય છે. આ જો લંબાઈ માપવા માટે મીટર પટ્ટી કે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટર જેવા સાધનોનો યુઝ કરી લંબાઈનું માપન કરીએ તો એને આપણે કહેશું પ્રત્યક્ષ રીત, પ્રત્યક્ષ મેથડ કહેશું. મેં તમને એક્ઝામ્પલ કહું કે ભાઈ જેમ કે આ ઢાંકણું છે, આ જે ઢાંકણું છે, આ ઢાંકણાની મારે ઊંડાઈ માપવી છે. શું માપવું છે? એની ઊંડાઈ માપવી છે. તો હું શું કેમ ગોતીશ? તમે કહો સાહેબ એમાં શું, સ્કેલ લઈ લો, સ્કેલ અહીં નાખી દો તો સ્કેલ ને આરામથી માપી શકે. તમારી વાત એબ્સોલ્યુટલી રાઈટ. ઓકે, પરંતુ મિત્રો આજે પેન છે, આ પેનનો મારે વ્યાસ શોધવો છે, ડાયામીટર શોધવો છે, તો શું કરીશ? બોલો. જેમ કે આ મને નીબ છે, આ નીબ છે, એ નીબનો મારે વ્યાસ શોધવો છે. કેમ શોધીશ? તો એની માટે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ આવે. સમજે વસ્તુ? કોઈ પણ વસ્તુ મારે ડાયામીટર એટલે વ્યાસ ગોળો વસ્તુ છે એને માપવું છે તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ. કારણ કે મિત્રો મીટર પટ્ટીથી થાય નહીં. તો અહીંયા મેં માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ લીધું, એક સાધન છે કે જેને આની મેં વચ્ચે મૂક્યો, આનાથી આરામથી હું ફેરવું અને આપણે માપી શકીએ. તો આ એક કેવી રીતે ઓન ધ સ્પોટ ડાયરેક્ટ મેથડ થઈ, તો એને આપણે કહેશું પ્રત્યક્ષ મેથડ. સમજાઈ ગયું મિત્રો? ઓકે, હવે પરોક્ષ મેથડ કોને કહેવાય? પરોક્ષ મેથડ એટલે કે જેમ કે બે ગ્રહો વચ્ચેનું અંતર, તારાઓ, સૂર્ય, ગ્રહો, આ બધી વચ્ચેનું અંતર છે કે જેની લંબાઈ બહુ કિલોમીટરમાં છે, કિલો નહીં વધારે મીટરમાં છે, તો એની મારે માપન કરવું છે. તો એ આપણે ત્યાં તો શું તમે સૂર્ય એક ગ્રહ ઉપરથી બીજા ગ્રહ પર માપપટ્ટીથી માપવા જાવ કે હાલો અહીંયા હું એટલું છે, નો મોબાઈલ ભાઈ, બધી વસ્તુ સમજાય. તો એને આપણે કહેશું પ્રત્યક્ષ કહેવાય. તમે જાઓ છો ના, તો એને કહેવાય પરોક્ષ મેથડ. શું કહેવાય? પરોક્ષ. તો એનો ઇનડાયરેક્ટ મેથડ. તો પરોક્ષ મેથડ એટલે કે ખૂબ જ મોટા અંતરે એટલે કે ગ્રહો, તારાઓ વગેરેની લંબાઈ માપવા માટેની રીત, એને આપણે કહેશું પરોક્ષ મેથડ. હવે એમાં આપણે સમજીએ કે ભાઈ કોને કહેવાય પ્રત્યક્ષ મેથડ. તો કેટલી લંબાઈ હોય, કોઈ પણ વસ્તુની લંબાઈ હોય કે જેને હું પ્રત્યક્ષ મેથડ કહું. મિત્રો જુઓ, 10⁻10 મીટર થી 10⁻8 મીટર હોય તો એને આપણે શું કહેશું? જો એને આપણે આણ્વિક મેથડ કહેવાય કે જે માઇક્રોસ્કોપ થી માપી શકી. મિત્રો વિચાર કરો, 10⁻10 એટલે કેટલી સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે કે કોઈ પણ તત્વ છે, એ તત્વમાં રહેલો પરમાણુ, અણુ, એની સંખ્યા, એની સાઈઝ મારે ગોતવી છે. ઓકે, અને કેન્દ્રમાં લઈ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જે સાઈઝ ફાઇન્ડ કરવી છે, તો એ આણ્વિક સ્તરે મેથડ. બીજું 10⁻5 મીટર, તો એ મારે માપવું છે, તો એની લેન્થ માપવી છે, ડાયામીટર માપવો છે, તો એની માટે માઇક્રોમીટર,
સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર. તો એને આપણે કહીશું પ્રત્યક્ષ મેથડ. 10 ની -4 મીટર એટલે કે એપ્રોક્સિમેટલી કહું 0.0001 મીટર એટલી મારે સાઈઝનું કોઈ વસ્તુ છે તો એ હું વર્નિયર કેલિપર્સની મદદથી કે જે એક પ્રકારની સ્કેલ છે, ઓકે, વર્નિયર નામના સાયન્ટિસ્ટે ફાઇન્ડ કરેલી એક સ્કેલ વર્નિયર કેલિપર્સ, તો એની આપણે માપી શકીએ. એ પણ પ્રત્યક્ષ ઓન ધ સ્પોટ કરી શકીએ. 10 ની -3 થી 10 ની 2 એટલે કે 100 મીટર સુધી મીટર પટ્ટી આરામથી તમે કરી શકો, એ પણ પ્રત્યક્ષ છે. પણ 100 મીટર કરતા વધારે અંતર હોય, લેન્થ હોય, ત્યારે મારે શું કરવું? જેમ કે હું અહીંયા ઊભો છું ને અહીંયા ઊભા મારે પૃથ્વી પર ઊભા મારે માપવું છે કે ભાઈ ગુરુ ગ્રહનું ડિસ્ટન્સ કેટલું છે. તો એની માટે મારે કમ્પલસરી કાં તો ટેલિસ્કોપનો યુઝ કરવો પડે કાં તો રડાર સિસ્ટમનો યુઝ કરવો પડે. વસ્તુ સમજાણી? તો એની માટે કહે છે પરોક્ષ મેથડ, નહીં કે પ્રત્યક્ષ. બીજી ભાષામાં કહીએ ઇકો પદ્ધતિ. શું કહેવાય? ઇકો પદ્ધતિ. ઇકો પદ્ધતિ એટલે શું કે ભાઈ પૃથ્વીમાંથી છોડવામાં આવેલા તરંગ વેવ, રેડિયો વેવ એ પાછા ભટકીને પાછા આવે તો એક મેથડ છે, એના લીધે પણ આપણે શું કરી લેન્થ ઓફ મેઝરમેન્ટ આપણે કરી શકીએ. તો એ હતી ઇકો પદ્ધતિ. તો ફ્રેન્ડ્સ આપણે સમજ્યું એક ટ્રીક સમજી અને બીજું આપણે સમજ્યું કે મેઝરમેન્ટ ઓફ લેન્થ. ઓકે, ચલો હવે આપણે આગળ સમજીએ કે આ મેઝરમેન્ટ ઓફ લેન્થ છે ખૂબ જ મોટા અંતરે હોય તો મારે શું કરવું, કઈ મેથડ છે. હવે આપણે જોઈએ અલગ મેથડ કે જે લેન્થ ઓફ મેઝરમેન્ટ માટેની, એ પણ કેવી છે? પરોક્ષ મેથડ કે જે છે પેરેલેક્સ મેથડ, કે જેને આપણે કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદની વ્યાખ્યા. સાથે સમજીએ મિત્રો શું છે આ મેથડ, શું છે આ પેરેલેક્સ મેથડ, શું છે આ દ્રષ્ટિ સ્થાન ભેદ. મિત્રો દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું? એટલે તો સમજવું પડે મિત્રો દ્રષ્ટિ સ્થાન ભેદ કેવાય કોને. મિત્રો એક્ઝામ્પલ તો આપણે સમજીએ. મિત્રો તમે એક ઓરડામાં બે ઊભા છો, બરોબર, એક રૂમમાં છો અને રૂમમાં કોઈક સામે કોઈક વસ્તુ છે, જેમ કે આ એક પેન છે, ઓકે, આ પેન મારી સામે આ પેન છે. હવે આ પેનને હું પેલા મારી આ જે લેફ્ટ હેન્ડ જે આઈ છે, ઓકે, લેફ્ટ હેન્ડ ડાબી બાજુની જે આંખ છે એને બંધ કરી જોઉં છું, ઓકે, આમ જોઉં છું, ઓકે. હવે હું જમણી આંખને બંધ કરી જોઉં છું તો મને આનું સ્થાન મને અલગ અલગ જોવા મળે છે. અહીંયા જો, પછી આમ જો. કેમ આવું થાય ભાઈ? એનો મતલબ અહીંયા દ્રષ્ટિનો ભેદ જોવા મળ્યો. કેમાં? સ્થાનમાં. એને આપણે કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદ. કે ભાઈ જોવામાં જે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થનું મને સ્થાન છે એનો ભેદ એટલે કે અલગ અલગ જોવા મળે છે, એ છે દ્રષ્ટિ સ્થાન ભેદ. તો આવું મિત્રો જ્યારે પરોક્ષ મેથડ એટલે કે જ્યારે ગ્રહો છે, પછી તારાઓ છે, સૂર્ય છે, ચંદ્ર છે, પૃથ્વી છે, ત્યારે મિત્રો જ્યારે આપણે પૃથ્વીથી આપણે કોઈ ગ્રહનું અંતર માપવું છે તો ત્યારે એક જગ્યાએથી ને બીજી જગ્યાએથી મારે માપન કરવું છે તો એની માટે મારે આ દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે કે પેરેલેક્સ મેથડ નો ઉપયોગ કરીએ. તો મિત્રો સમજાણું આ પેરેલેક્સ મેથડ દ્રષ્ટિ સ્થાન ભેદની શું છે તો તમને સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ મિત્રો કે ખરેખર એ દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે કાંઈ નહીં કે ભાઈ એક દ્રષ્ટિમાં જોવામાં સ્થાનમાં થતો ફેરફાર એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદ. જેમ કે પહેલી વાર મેં ડાબી આંખ બંધ કરી ત્યારે વસ્તુ મને સ્થાન અલગ જોવા મળ્યું, જમણી આંખ બંધ કરી પાછું સ્થાન ચેન્જ થયું, એનો મતલબ સ્થાનમાં ભેદ જોવા મળ્યો. હવે મિત્રો આપણે સમજીએ કે પૃથ્વીથી ગ્રહના અંતર માટે આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શું છે. મિત્રો અહીંયા આપણે પૃથ્વી, કેમ કે આ પૃથ્વી આપણો ગ્રહ, કે આપણે પૃથ્વી ગ્રહ અહીંયાથી મારે આ કોઈ પણ ગ્રહ છે એસ નામનો ગ્રહ છે, એનું મારે ડિસ્ટન્સ માપવું છે. તો સૌથી પહેલા શું કરીશ કે ભાઈ હું એ જગ્યાએ ઊભો છું, પછી આ ડિસ્ટન્સ છે, બી જગ્યાએ જઉં છું, પાછું ડિસ્ટન્સ છે. તો મને એનો મતલબ આ જે ગ્રહ છે એ ગ્રહનું સ્થાન મને અલગ અલગ જોવા મળશે. કેમ ભાઈ? કારણ કે દ્રષ્ટિ સ્થાન ભેદ. સમજો? તો મિત્રો અહીંયા પૃથ્વી પરના બે અલગ અલગ જુદા અવલોકન સ્થાનો, એક એ છે અને એક બી છે. એ અલગ અલગ સ્થાનો પરથી મને એક જ સમયે ગ્રહ એસ નું મેં અવલોકન કર્યું. હવે જેવું મેં અવલોકન કર્યું તો મને, જેમ કે અહીંયા તમે જુઓ મિત્રો, જેમ કે આ પેન છે, આ પેનને મેં ડાબી આંખથી જોયું તો એક ડિસ્ટન્સ, જમણી આંખથી જોયું તો એક ડિસ્ટન્સ. તો એનો મતલબ આ પેન અને મારી આંખ એટલે કે અહીંયાથી એક રેખા, પાછું એક અહીંયાથી એક જોવાનું. તો આ જે મારી જે દ્રષ્ટિ છે અને મારી પેન છે, એક વચ્ચે એક શું છે ખૂણો રચાણો હશે ને કે નહીં? હા, ખૂણો રચાણો હોય તો એ જે ખૂણાને શું કહેવાય? એને કહેવાય પેરેલેક્સ એંગલ, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ઓકે, વસ્તુ સમજાણું? તો અવલોકન દિશાઓએ અવલોકન થાય, અહીંયા મારે અવલોકન કરવું છે, એ દિશાએ
ગ્રહની સપાટી આ ગ્રહ છે એ ગ્રહની સપાટી આગળ રચેલો ખૂણો તો એક થીટા કયો ASB તો ASB એ થીટા છે જેને હું કહીશ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ તો સમજાણું મિત્રો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કોને કહેવાય તો અવલોકન દિશાએ ગ્રહની સપાટી રચેલ ખૂણો જે ASB છે બરાબર થીટા એને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કીધું અહીંયા કોઈ પણ વેલ્યુ તમને આપી શકે એક્ઝામમાં હવે આપણને તો ખબર છે કે ગ્રહ છે એ તો બહુ દૂર છે બહુ ખાસો એવો દૂર છે એટલા માટે એ જે હવે મિત્રો તમે જુઓ હવે આ ડિસ્ટન્સ છે હવે ડિસ્ટન્સ હવે આ જે છે મારો બેઝ જેમ કે આ મારી જમીન આ છે મારો જમીન કે આ મેં બેઝ લીધો તો એ બેઝ એટલે કે b અને જ્યારે અહીંયા એક અંતર તો એ જે છે b/d એ તો કેવું છે ભાઈ મચ લેસ ધેન 1 એટલે કે હંમેશા 1 કરતા કેવું હશે વધારે જ હશે કેમ કારણ કે આપણે ખબર છે પૃથ્વીથી પછી ગ્રહ છે એ બહુ એટલે બહુ દૂર છે ખાસો એવો દૂર છે એટલા માટે મચ લેસ ધેન 1 માટે એંગલ કેવો છે બહુ નાનો કેવો છે બહુ સૂક્ષ્મ છે મિત્રો વિચારો તમે જો હું અહીંયા મારી પેન છે તો અહીંયા વચ્ચે એંગલ કેટલો છે બહુ વધારે હજી લઉં તો વધારે એંગલ પણ આ પેનને હું એટલો ડિસ્ટન્સ લઉં તો મારી આંખ અને અહીંયા વચ્ચેનો એંગલ કેવો સાવ નાનો મિત્રો વિચાર કરો કે અહીંયા મેં પેન ખાલી એટલી જ મૂકી છે છતાં એંગલમાં ચેન્જીસ જોવા મળે છે બહુ દૂર નાનો જોવા મળે છે પરંતુ જ્યારે હું પૃથ્વી ઉપર ઊભો રહીને હું જ્યારે કોઈ પણ ગ્રહનું મારે સ્થાન જોઈ છે તો વિચાર કરો ડિસ્ટન્સ કેટલું બધું હશે ભાઈ અંતર કેટલું હશે તો એટલા માટે અહીંયા ડિસ્ટન્સ કેવું છે બહુ દૂર છે એટલા માટે આ એંગલ કેવો બહુ નાનો કેવો ખૂબ જ મને નાનો જોવા મળશે એટલા માટે આપણે જે AB છે આ AB તો AB ને S કેન્દ્ર રાખી S ને હું કેન્દ્ર રાખું અને D ત્રિજ્યા વાળા કેટલી મિત્રો આ D ત્રિજ્યા વાળા એક વર્તુળની ચાપ મારું છું હું મારું છું વર્તુળને એક ચાપ મારું છું અને પરિણામે AS આપણે AS અને SB AS આ બે અને આ બે કેવા હંમેશા સરખા જ થશે એવું લઈ લઈએ છીએ અને AB બરાબર મેં લીધું P તો AB બરાબર જે અહીંયા છે એટલું જ ડિસ્ટન્સ હશે યસ તો એનો મતલબ હવે મારે અલ્ટિમેટલી તો ખૂણો શોધવો છે કેટલો એંગલ જોશે તો એ એંગલ બરાબર આપણને ખબર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા તો ખૂણો તો આપણે રેડિયનમાં લેવાનો છે તો ખૂણો તો ચાપ શું છે ભાઈ હમણાં આપણે જોઈ ચાપ એ છે AB તો ચાપ AB ના છેદમાં ત્રિજ્યા તો ત્રિજ્યા કે છે AS તો AS તો AS હવે AB બરાબર શું થયું B તો B આવી ગયું અને AS બરાબર શું છે ભાઈ D તો એ આવી ગયું તો એનો મતલબ થીટા B ના છેદમાં D હવે મારે ત્રિજ્યા શોધવી છે ત્રિજ્યા એટલે કે આ બે વસ્તુ મતલબ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે તો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે હું D B/θ B એટલે શું આપણે જોયું B એટલે મારો આ બેઝ ચાપ અને છેદમાં એંગલ તો વસ્તુ સમજો મિત્રો તો અહીંયા આ મેથડની મદદથી આપણે પૃથ્વીથી ગ્રહનું કોઈ પણ ગ્રહનું અંતર આપણે માપી શકીએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી તો મિત્રો સમજાણું હવે આપણે સમજીએ કે ગ્રહો છે એની વચ્ચેનું મારે અંતર માપવું હોય તો શું કરવું ચાલો સમજીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમજીએ એ છે ગ્રહ કે તારા ના પરિમાણના સ્થાન વિશે મિત્રો શું છે આમાં મિત્રો અહીંયા પૃથ્વી અને પૃથ્વીથી અહીંયા ગ્રહ છે પરંતુ મિત્રો અહીંયા એવું છે કે ભાઈ ગ્રહ છે એનો પોતાનો વ્યાસ હોય કે નહીં યસ હોય તો ગ્રહ છે એના ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ પણ અવલોકન સ્થળે જે ગ્રહ છે એના વ્યાસ છે ના વ્યાસ વડે રચાતા પૃથ્વીના કોઈ પણ એંગલે કોઈ પણ રચાતો જે કોણ છે એ કોણને આપણે કહેશું આલ્ફા શું કહેશું મિત્રો આલ્ફા અને એ આલ્ફાને કહેવાય ગ્રહનો કોણીય વ્યાસ શું કહેવાય મિત્રો ગ્રહને કોણીય વ્યાસ કે જેને આપણે કહેશું આલ્ફા હવે આ આલ્ફા જો પૃથ્વી કે તારા જો પૃથ્વી કે કોઈ પણ તારા કે ગ્રહનું અંતર d હોય કેટલું હોય છે અંતર d હોય તો આપણે ખબર છે ખૂણો બરાબર ચાપ એટલે આપણે ખબર છે કે અહીંયા ચાપ એટલે તો આજથી આખી આ જે ચાપ છે અહીંયા કોઈ પણ આ ચાપ મારેલી છે આખી ગયા ઓકે તો અહીંયા ચાપ બરાબર છેદમાં આપણે કઈ ગઈ ત્રિજ્યા ચાપના છેદમાં ત્રિજ્યા તો ત્રિજ્યા એટલે આપણે આગળ હમણાં જોયું કે એને d લઈ લીધું છે અંતર ખૂબ એંગલ કેવો છે ખૂબ જ દૂર છે ઓકે ખૂબ જ નાનો છે અને અંતર કેટલું છે ગ્રહથી પૃથ્વીનું અંતર બહુ દૂર છે એટલા માટે આલ્ફા d/d હવે આ d શું છે તો યાદ રાખજો આ જે d છે એ છે વ્યાસ પૃથ્વીનો વ્યાસ ઓકે સોરી ગ્રહનો વ્યાસ
અને આ ડી શું છે? એ છે અંતર. યાદ રાખજો. તો મારે વ્યાસ શોધવો હોય તો વ્યાસ બરાબર કોઈ પણ એંગલ આપ્યો હોય અને એને સાથે હું અંતરનો ગુણાકાર કરી નાખું તો મને એનું શું મળી જાય? એનું મને મળી જાય ડી, એટલે કે એ ગ્રહનો મને શું મળી જાય? વ્યાસ મળી જાય. હવે મારે ડી ફાઇન્ડ કરવો હોય તો પણ આરામથી હમણાં આપણે જોયું કે પણ આપણે મળી જાય. મિત્રો અહીંયા અગત્યની નોંધ કરવા જેવી વસ્તુ એ છે, અહીંયા આપણે અગત્યની નોંધ કરે એ વસ્તુ છે કે તમારી બુકમાં પણ લખી નાખ્યો મિત્રો કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? એ તો આપણને ખબર છે, પણ 1 ડિગ્રી બરાબર કેટલા મિનિટ? તો મિત્રો યાદ રાખજો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. હવે આ ડેશ છે, ડેશ એને વચાય કલા. શું કહેવાય? કલા. તો 1 ડિગ્રી બરાબર 60 કલા. પછી હવે મિનિટ છે, મિનિટને સેકન્ડમાં કરવી હોય તો પેલા આપણે ખબર છે 3600 સેકન્ડ થાય. તો 3600 સેકન્ડ હોય, જો મિનિટ હોય તો 1 કળા, સેકન્ડ હોય તો 2 કળા. વસ્તુ યાદ રાખજો મિત્રો. સમજાણું? ઓકે. તો 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ? તો 3600 સેકન્ડ. ડબલ હોય એટલે સમજી જવાનું, એ એટલે સેકન્ડમાં હોય, 1 હોય તો મિનિટમાં હોય. 1 ડેશ હોય તો 60 મિનિટ, 2 ડેશ હોય તો 3600 સેકન્ડ. તો 1 મિનિટ બરાબર કેટલી કળા? 1 મિનિટ બરાબર કેટલી કળા થાય ભાઈ? તો 1 મિનિટ બરાબર આપણે ખબર છે કે ભાઈ 60 સેકન્ડ. તો સેકન્ડ કેમ? કારણ કે ડબલ છે. સમજો? એનો મતલબ કે ભાઈ મિનિટ હોય તો 1 કળા, જ્યારે સેકન્ડ હોય ત્યારે 2 કળા. યાદ રહી ગયું? ઓકે, આ વસ્તુ યાદ રહેવું જોઈએ. ઓકે, તો અહીંયા આપણે પેરેલેક્સ મેથડ કમ્પ્લીટલી પૂરી કરી. ઓકે, આના સાથે સાથે એક આપણે દાખલો કરીએ કે જે આના મુજબ જ એક દાખલો પૂછાઈ શકે MCQ માં અથવા એક્ઝામમાં, તો તમને આવડી જાય. ચાલો આપણે એક બે દાખલા જોઈએ જે તમને આવડી જાય. મિત્રો હવે આપણે એના એક્ઝામ્પલ તો સમજીએ. મિત્રો તમને એક્ઝામ આપ્યું છે કે નીચે આપેલ જે ખૂણા છે એ ખૂણાના મૂલ્યને બધાને કેમાં ફેરવવાનું છે? રેડિયનમાં ફેરવવાનું છે. એમાં રેડિયન. તો સૌથી પહેલા અહીં તમને આપ્યું છે 1 ડિગ્રી. શું આપ્યું છે? 1 ડિગ્રી. તો 1 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય તો શું કરવું પડે? સાવ સહેલું ભાઈ. આપણે ખબર છે કે ભાઈ 180 ડિગ્રી શું છે? 180 ડિગ્રી એટલે કે પાય રેડિયન થાય. મારે કેટલા જોઈએ છે? 1 ડિગ્રી. તો 1 ડિગ્રી કેટલા? તો 180 ડિગ્રી પાય રેડિયન. તો 1 ડિગ્રી કેટલા રેડિયન? તો આપણે ગુણાકાર કરી તો પાય એના છેદમાં 180. તો પાય એટલે 3.14. તો 3.14 ભાગ્યા 180 કરશો એટલે આન્સરમાં શું આવશે? 0.01745. અને અહીંયા શું કરું? હંમેશા આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે ડેસી, સેન્ટી, મિલી એ ફોર્મમાં લેવાનું. ઓકે, તો અહીંયા આપણે સેન્ટીમીટરના ફોર્મમાં લઈએ તો 10 ની -2, 10 ની -3 ના ફોર્મમાં લાવવું હોય તો મારે 1 2 તો કેટલા? 1 અને 2 તો કેટલા પોઈન્ટ લાવવા પડે? 1.745. તો 1 2 સ્થાન ખીસો. પોઈન્ટ પછી મિત્રો યાદ રાખજો, પોઈન્ટ પછી જો તમે જમણી સાઈડ ખસો, પોઈન્ટ પછી જમણી સાઈડ ખસો તો હંમેશા આમાં ઘટે. જો 1 2 તો 1.745 10 ની -2 તો ઘટે. પણ પોઈન્ટ ની આ બાજુ જાઓ તો હંમેશા શું થાય? વધે. આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા આમ ગયા તો શું આવ્યું? 10 ની -2 તો રેડિયન. તો બીજો ક્વેશ્ચન છે 1 કલાક. તો 1 કલાક એટલે કે 1 મિનિટ. તો 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો આપણને ખબર છે કે 1 મિનિટ બરાબર, આપણે ખ્યાલ છે કે ભાઈ આ તો 1 ડિગ્રી હતું. ઓકે, તો મને ખ્યાલ છે કે ભાઈ 60 મિનિટ થાય. 60 મિનિટ હમણાં મેં તમને કીધું ને, નોટ લખો. તો એ 60 એટલે કે 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ? 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ ભાઈ? 60 મિનિટ. તો અને 1 ડિગ્રી બરાબર મને વેલ્યુ આપેલી છે 1.745 ગુણ્યા 10 ની -2. તો એનો મતલબ કે 60 એકા 60. તો 60 મિનિટે કેટલા રેડિયન થશે? એ તો મને આપેલું જ છે, પણ મારે તો જોઈએ છે 1 મિનિટ બરાબર. 60 મિનિટ બરાબર નહીં. તો કે આના આ જે છે 1.745 ગુણ્યા 10 ની -2 એના ભેગા 60 કરી નાખો એટલે તમારો આન્સર આવી જાય કે નહીં? શું આન્સર આવ્યો ભાઈ? 0.02908 મલ્ટીપ્લાય 10 to -2. તો આને પાછળ એક પોઈન્ટ ખસેડો, અહીંયા પોઈન્ટ ખસેડો એટલે હવે વધે એટલે આમ જોઈ ઘટે 10 ની -4 રેડિયન ઇઝ યોર આન્સર. પછી જો 1 સેકન્ડ, તો 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? તો આપણે એ સમજવું પડશે કે 1 કળા 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એટલે કે 1 કળા બરાબર 60 વિકળા. તો મને ખબર છે 1 કળા બરાબર કેટલા? આ મળી ગયું 2.91
મલ્ટીપ્લાય બાય 10⁻⁴ રેડિયન, તો મારે તો 60 કળા છે, તો 60 * 60 એટલું થશે. તો મારે તો એક કળા જોઈ છે, સોરી એક વિકળા એટલે કે 60 એક સેકન્ડની જોઈ છે, તો એને ભાગ્યા 60 કરી નાખીશ એટલે મને આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને એક હોમવર્કમાં આપું છું. તો હોમવર્કમાં તમે લખી નાખો, જે મને કમેન્ટ બોક્સમાં તમે આન્સરમાં કહેવાનું છે કે એક રેડિયન બરાબર કેટલા ડિગ્રી. તો મને ખાલી આ એક જ હોમવર્કમાં કહેવાનું છે કે એક રેડિયન બરાબર કેટલા ડિગ્રી થશે. કમ્પ્લીટ મિત્રો. તો અહીંયા આપણે આ ક્વેશ્ચન સમજો. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. તો ફ્રેન્ડ્સ હવે આજે આપણે દાખલા આ પ્રમાણે દાખલા મિત્રો એટલી ઈઝી રીતે શીખડાવવાનું છું કે જેથી તમને કોઈ પણ વાંધો ન આવે. જો મિત્રો તમને એક સ્ક્રીન ઉપર તમને એક રકમ બતાવી હશે કે જે રકમ છે તમે પણ ચોપડીમાં તમે જોઈ શકો છો કે પૃથ્વીના બે વ્યાસાર્ધ બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ A ચંદ્ર પાસે A અને B અવલોકન સ્થળો છે. એમાં A ચંદ્ર પાસે થીટા જે છે એક થીટા એંગલ થીટા એટલે કે 1 ડિગ્રી 54 મિનિટ નો એક એંગલ રચે છે, એટલે 1 ડિગ્રી 54 મિનિટ નો રેડિયન નો એંગલ રચે છે. અને સાથે સાથે પૃથ્વીનો વ્યાસ તમને આપ્યો છે, એ પૃથ્વીનો વ્યાસ આપ્યો છે 1.276 ગુણ્યા 10⁷ મીટર. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધવાનું કીધું. તો સૌથી પહેલા મિત્રો અહીંયા ધ્યાન આપજો, એટલો ઈઝી દાખલો કરાવી દઈશ મિત્રો, અત્યાર સુધી નહીં કર્યો. ઓકે સમજો. પહેલા મિત્રો અહીંયા તમે ફોકસ કરો, ફોકસ અહીંયા 1 ડિગ્રી 54 મિનિટ, 1 ડિગ્રી 54. તો સૌથી પહેલા રેડિયન છે. ઓકે તો સૌથી પહેલા તો મારે આ મિનિટમાં ફેરવવું પડશે. સાચી વાત કે નહીં? યસ. તો આ ડિગ્રી છે આપણે હમણાં જ જોયું હતું. 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ ભાઈ? 60 મિનિટ. જો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ મૂકી દીધી. 54 એમને તો 60 + 54 ટોટલ કેટલી મિનિટ થઈ? 114 મિનિટ. થઈ ગયું. ઓકે ભાઈ આપણે તો ભાઈ જે એંગલ છે એ રેડિયનમાં લાવવાનું છે ને અલ્ટિમેટલી. તો હવે આપણે ખબર આ મિનિટ છે. હવે આપણને ખબર છે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. તો આજે તો 100 જો 1 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો મારે કેટલી છે? 114 મિનિટ. તો બરાબર કેટલા? તો 114 ગુણ્યા 60 થાય કે નહીં? તો જો થઈ ગયા. એને ગુણ્યા પણ 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? તો 1 સેકન્ડ એટલે કે v કળા બરાબર કેટલા રેડિયન છે? 4.84 ગુણ્યા 10⁻6. હમણાં જ આપણે કર્યું. તો મિત્રો આને ગુણ પડે કે નહીં? કારણ કે મારે સેકન્ડમાં લાવવું છે, તો એને પણ ગુણ દીધું. તો આ બધાનો ગુણાકાર કરી નાખો અને અલ્ટિમેટલી આન્સર મને આ મળ્યો 3.32 ગુણ્યા 10⁻2 રેડિયન. સમજાણું મિત્રો? જો આ ન આવડતું હોય તો પણ મને કમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ મને આવું પણ નથી આવડતું, ગુણાકાર કરતા નથી આવડતું. એ પણ હું તમને તો એ પ્રમાણે કેલ્સી દ્વારા શીખવાડીશ. ઓકે તો હું તમને કેલ્સી નો યુઝ કરતા શીખવાડીશ કે આપણે કેમ કરશું. પરંતુ જો નો ખ્યાલ હોય તો મને કહેજો. તો અલ્ટિમેટલી મારે તો પૃથ્વી અને મૂન વચ્ચે એટલે કે અર્થ અને મૂન વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે. તો મને આ AB છે, વ્યાસ આપેલો છે, કેટલો છે? 1.276 ગુણ્યા 10⁻7 મીટર. મને ખ્યાલ છે હમણાં આપણે ડેરિવેશન કર્યું પેરેલેક્સ મેથડનું કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું, એનું ફોર્મ્યુલા D = B/θ. D = B/θ, distance between the earth and moon. તો B મને ખબર છે, યસ કેટલું છે? 1.276 આપેલું છે, ડાયામીટર આપ્યો છે ભાઈ, અને થીટા આપેલો છે 3.32 * 10⁻². ડિવિઝન કરો. ધીસ ઇઝ યોર આન્સર. કમ્પ્લીટ. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જો મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તમને સ્ક્રીન ઉપર તમને બતાતો હશે ક્વેશ્ચન. ક્વેશ્ચન શું છે કે સૂર્યના કોણીય વ્યાસનું માપ. સૂર્યના કોણીય વ્યાસ, કોણીય તો એંગલ એટલે હું આપ્યો છું આલ્ફા આપ્યો છે. કેટલો? 1920 સેકન્ડ આપી છે. તો એને પહેલા તમારે 1 સેકન્ડ બરાબર કેટલી કરવી પડે કે નહીં? તો 4.85 ગુણ્યા 10⁻6 એટલે કે રેડિયનમાં આવી ગયું. આ બેનો ગુણાકાર કરો એટલે તમને મળશે 9.31 ગુણ્યા 10⁻3 રેડિયન. બીજું આગળ વાંચો. શું આપ્યું છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર તમને આપેલું છે. કેટલું આપ્યું છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર તમને આપેલું છે 1.496 ગુણ્યા 10⁻11. તો બસ તમારે હું ફાઇન્ડ કરું છું કે સૂર્યનો વ્યાસ. તો હમણાં આપણે ફોર્મ્યુલા જોયું કે ભાઈ આલ્ફા = કોણીય વ્યાસ બરાબર સૂર્યનો વ્યાસ છેદમાં એનું ડિસ્ટન્સ. તો મારે સૂર્યનો વ્યાસ ફાઇન્ડ કરવો છે. આ શોધવું હોય તો આ બે શું થાય? ગુણાકાર.
તો જો કરી નાખો આલ્ફા ઇન્ટુ ડી, આલ્ફા એટલે સૂર્યનો કોણીય વ્યાસ, ડી એટલે ડિસ્ટન્સ આપ્યું છે, ગુણાકાર કરી નાખો, ધીસ ઇઝ આન્સર. કમ્પ્લીટ. તો મિત્રો આ બે આપણે કન્સેપ્ટ જોયા. નો ખ્યાલ હોય તો ફરી મને કહેજો, જો કમેન્ટ બોક્સમાં કહેજો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમને નો આવડતું બીજી વખત તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ. કમ્પ્લીટ. તો મિત્રો હવે આપણે અત્યાર સુધી આપણે સમજ્યું કે મોટા ડિસ્ટન્સ વચ્ચેનું અંતર એટલે કે પરોક્ષ મેથડ જોઈ, સમજ્યું કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું અંતર, તો આ સમજ્યું. હવે આપણે સમજવાના છીએ કે જે સૂક્ષ્મ આણ્વીય સ્તરે કેવી રીતે માપન થતું હશે એના વિશે. તો ચાલો એના વિશે સમજીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીએ કે ખૂબ જ સૂક્ષ્મ અંતર મારે માપવું છે, ખૂબ જ સૂક્ષ્મ ડિસ્ટન્સ માપવું છે, અથવા આપણે એમ કહી શકીએ કે ભાઈ ખૂબ જ સૂક્ષ્મ અંતરનો અંદાજ મેળવો છે, જેમ કે મોલેક્યુલ ઓફ સાઇઝ, અણુની મારે સાઇઝ ગોતવી છે, તો મારે શું કરવું? તો એની માટે મિત્રો આપણે ખબર છે કે અણુ છે, કોઈ પણ અણુ પરમાણુ, તો એની સાઇઝ બહુ સૂક્ષ્મ ન્યુક્લિયસની સાઇઝ 10⁻15 ઘાત 10⁻−15 મીટર એટલી સૂક્ષ્મ જે છે. તો શું એનો ઉપયોગ હું વર્નિયર કેલિપર્સ થી હું એની ગોતીશ, સ્ફેરોમીટર ગોતીશ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરીશ કે માપપટ્ટીનો યુઝ કરીશ? નો કરાય ભાઈ. થોડું માપી શકું હું માપપટ્ટીની મદદથી ન્યુક્લિયસની સાઇઝ ગોતવા જાઉં? નો મળે, કોઈ દી નો મળે ભાઈ. તો મને શું કરવું? તો એની માટે મિત્રો એક આવ્યા કે એ આપણે જોઈએ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. શું આવ્યા મિત્રો? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો એ માઇક્રોસ્કોપની મદદથી આપણે જે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, તો એની મદદથી આપણે આવા અણુ પરમાણુની સાઇઝ આપણે નક્કી કરી શકાય. અને આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એ એનું 1 એંગસ્ટ્રોમ સુધીનો આપણે માપી શકાય છે. સાથે જે આપણે દ્રશ્ય પ્રકાશ છે, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મિત્રો યાદ રાખજો કે ભાઈ 400 એંગસ્ટ્રોમ થી, મિત્રો યાદ રાખજો 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધીની છે. તો આપણી જે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે, આપણે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો, તમે મને જોઈ શકો, હું તમને જોઈ શકું છું, હું આ પેનને જોઈ શકું, કારણ કે આ પેનને હું ઓછામાં ઓછું ડિસ્ટન્સ એટલું 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ વચ્ચેનું હોય. બીજી વસ્તુ નો ખ્યાલ હોય તો કહી દઉં કે એક એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર? તો 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો વિચાર કર્યો મિત્રો એટલું. તો 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ મીટર એટલું મારે ડિસ્ટન્સ માપવું છે. એટલી તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશને મારે કોઈ પણ વસ્તુનું મારે અંતર માપવું છે. તો એની માટે હું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો યુઝ કરીશ. પરંતુ એનથી નાના મારે યુઝ કરવું હોય તો અણુ પરમાણુ એનથી જે ક્વાર્ક્સ છે, ઓકે, જે આપણે ચાર્જ કહીએ, વિદ્યુત ભારો કહીએ, તો એનું મારે સાઈઝ માપવી હોય તો શું કરવું? તો એની માટે આ માઇક્રોસ્કોપ જે આપણે મેં કીધું, જે વર્નિયર કેલિપર જેવો તો યુઝ જ ન થાય. સાથે આપણે જોયું કે ભાઈ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે, એનો પણ યુઝ ન થાય. તો કોનો યુઝ કરવો છે? શું છે એનું નામ? છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. યસ વાળા મિત્રો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આપણે આવા પ્રકારના માઇક્રોસ્કોપની મદદથી હું સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધાતુમાં રહેલા અણુ અને પરમાણુને હું જોઈ શકું. તો આ જે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ટૂંકનો જ પૂછાય, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશે ટૂંકનો જ. તો સૌથી પહેલા આપણે સમજવું પડે કે આ માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશને બદલે અહીંયા ઇલેક્ટ્રોન બીમનો યુઝ કરવામાં આવે. કેમ? કારણ કે અહીંયા સૂક્ષ્મ છે, તો ભાઈ દ્રશ્ય પ્રકાશથી જોઈ શકાતા નથી. એનો મતલબ હજી ઇલેક્ટ્રોન છે એના બીમનો મારો કરવામાં આવે, વિભેદન શક્તિ કરવામાં આવે. તો એ આપણે અહીંયા દ્રશ્ય પ્રકાશના બદલે કોનો યુઝ કરીએ છીએ? ઇલેક્ટ્રોન બીમનો યુઝ કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન બીમ યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવે છે અને વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ દ્વારા બંનેનો યુઝ કરીને આવા પ્રકારના જે ઇલેક્ટ્રિક બીમ છે, ઇલેક્ટ્રોન બીમ છે, એનો યુઝ કેન્દ્રિત કરો એક જગ્યાએ, જેથી આવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ આપણો લિમિટ હોય છે. બીકોઝ કારણ કે ઇલેક્ટ્રોન પણ એક જાતના તરંગ જ છે. આપણે ખબર છે ઇલેક્ટ્રોન એક તરંગ, તેથી આપણે આમ જતા હોય ને, એક તરંગ છે જેથી આપણે જોઈ શકીએ. તો આ જે છે ઇલેક્ટ્રોન છે, તરંગ લંબાઈ કેટલી? તો મિત્રો યાદ રાખજો, એની તરંગ લંબાઈ કેટલી છે? 1 એંગસ્ટ્રોમ કરતા પણ નાની છે. એપ્રોક્સિમેટલી કહું 0.6 એંગસ્ટ્રોમ વિભેદન ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલા માટે બનાવવામાં આવ્યો. તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ કરતા નાની, એનો મતલબ મારે માઇક્રોસ્કોપ એવું બનાવવું પડે કે આના કરતા તો ઓછી. એટલા માટે કેટલા બનાવ્યું? 0.6 એંગસ્ટ્રોમ વાળું આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવ્યું અને એના લીધે આપણે
મોટા ભાગને ધાતુ છે એના અણુઓ અને પરમાણુઓ જોવા માટે આવા પ્રકારના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણે ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સમજાયો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શું છે, કેવી રીતે યુઝ થયું, સૌથી પહેલા શું હતું, વર્નિયર કેલિપર્સ ને બધું. એ તો માં હાઈલું નહીં, શું કે એ તો ડિસ્ટન્સ વધારે જોઈએ. પછી એવું કયું કે આપણે જોયું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એની લેન્થ બહુ ઓછી હતી, એને આપણે માપી નથી શકતા, અણુની સાઈઝ, પરમાણુની સાઈઝ, ધાતુમાં રહેલા. તો એની માટે થયું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે જેની તરંગ લંબાઈ, જે માપવાની ક્ષમતા છે 0.6 એંગસ્ટ્રોમ કરતા પણ ઓછી છે. તો આ આપણે સમજ્યું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ કે જે આપણે સમજવાનું છે કે દળનું માપન કેવી રીતે કરવું. યસ મિત્રો, દળનું માપન કેવી રીતે સમજવું, તો એ બધું આપણે સમજવાના છે. તો મિત્રો આજનો લેક્ચર તમને જો તમને આ યુઝફુલ થયો હોય તો વધારે તમારા ફ્રેન્ડ્સ સર્કલને શેર કરજો. આ તમને ટ્રિક્સ સાથે વિડીયો તમને બધી હું ફિઝિક્સના વિડીયો બધા ટ્રિક્સ સાથે મૂકીશ, જેથી તમને પણ ફાયદો થાય અને ભવિષ્યમાં તમે નીટની અને જેડબલની એક્ઝામ આપો ત્યારે આમાંથી મિત્રો 100% ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ ટોપિક લખતા રહેજો, તમારી બુકમાં લગતી બુક બનાવીને તમને બુકમાં આપ્યું જ હોય છે, તમને ફેકલ્ટી સાહેબ ભણાવતા હશે, પરંતુ આવા રીતે તમને ગુજરાતીમાં સાવ સીધી અને સાદી ભાષામાં અહીંયા તમને ભણવામાં આવે છે. તો મિત્રો મારુતિ એકેડમી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ હજી સબસ્ક્રાઇબ કરી નાખજો, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ સૂન.